कौन है ये लोग, कहां से आते हैं ये? તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આપણે આ વાડી છે સંજયભાઈની, તે મેં જોઈ શકો સંજયભાઈ તો લાપડોલું પડવું છે ને એમાં કામ કરે છે. આપણે જઈએ એની પાસે ને શું કામ કરે છે અને નવું કોરવાણ કર્યું છે ખેતીમાં, તો આપણે જોઈએ અને નવું હું વાવ્યું છે. હાલો હું તમને ના જઈને બતાવું. रुको जरा, सबर करो. बोला धक्का बुक्की नहीं करने का, आराम से लेने का. સંજયભાઈ આપણે જો અહીંયા પાણી વાળે છે આપણે આ ખેતરમાં, ને જો અહીંયા નવું કોરવણ કરેલું છે આ ખેતરમાં. આપણે પૂછીએ આમાં શું સંજયભાઈ વાવેલું છે? તમે શેણા વાવેલા છે બધા? જો આમાં શેણા વાવ્યા છે. જો આ રીતે આગળ જો બાસાલી દવા સાથે આપણે પાણીને પંપ જો ઓલી પણ પીડો છે, તમને બતાવી દઉં. અહીંયા પંપ પીડો છે ને આ આમાં વણ હતું, વણ કાઢીને પછી શેનામાં શેણાનું કોરવણ કર્યું છે ને હવે જો આમાં શેણા ને આ સંજયભાઈને આપણે છે ગવાર. આ જો ગવાર જે ઉગીને ઊભા થયા છે. આ રીતે પડામાં છે ને દવા છાંટે છે, બાસાલી દવા છે. આનાથી છે ને ખડ ન ઉગે. એટલે હું શેણા વાવે ને એ પહેલાં છે ને મિત્રો, તો ખેડૂત મિત્રો તો આ રીતે સફાઈઓ કરી નાખે એટલે હું પાછું ખડ ન ઉગે ને એની માટે. તમે જોઈ શકો છો સંજયભાઈ જો તો મિત્ર આપણે તમે જોઈ શકો છો, આપણે જો લાલભાઈ દવા ભરે છે કુંડીએ ને આપણે આ શેણામાં છાંટવાનો છે. જો આ શેણા છે ને લાલભાઈના છે. મિત્રો તમે જોઈ શકો છો આપણે બાજુમાં આપણે વિજયભાઈના ગવાર છે. આપણે હાલો એ જોવા જઈએ ને દવા છાંટે છે એ. જો આ દવા છાંટે છે વિજયભાઈ. તમે કઈ દવા છાંટો છો આ ગવારમાં? ફાલની દવા છાંટે છે. આ કોકડ ને એવું છે એટલે જે દવા છાંટે છે તમે એના ગવાર જોઈ શકો છો મિત્રો. આપણે આ વિજયભાઈના ગવાર છે. ટૂંક જ સમયમાં આમાં છે ને સિંગ આવવાની તૈયારી થઈ જાય છે હવે. ને જો આમાં ગવાર સરસ મજાના છે. ને બાજુમાં આપણા વિજયભાઈના સીણા છે, તમને બતાવું એનો પણ સરસ મજાના જોઈ શકો મિત્રમાં ફૂલ ને પોપટા આવવાની આ વખતે પણ ચાલુ થઈ ગઈ છે. આપણે આ વિજયભાઈના સીણા છે. ને અહીંયા તો બાજુમાં આપણે પણ લાલભાઈ દવા છાંટે છે. જરા